નમસ્તે મિત્રો, આપણે લોકોએ એ ન ભૂલવું જોઈએ કે ખેતી એ આપણા પૂર્વજો અને આપણા જીવનનો આધાર છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતને એક ખેતી પ્રધાન દેશ માનવામાં આવે છે. હજારો વર્ષોથી ખેડૂતો ખેતી કરીને એમનું અને કરોડો લોકોનું પેટ ભરતા આવ્યા છે. પણ આજના આ ઝડપી જમાનામાં આજની પેઢી ખેતીથી દૂર થતા જાય છે. એનું સૌથી મોટું કારણ ખેતીમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે છે. એટલે આજના ખેડૂતો એમના સંતાનને ખેતી કરાવવા નથી માંગતા. ખેર આપણે આ વાતમાં ઊંડાઈ સુધી નથી જવું. આજે આપણે આ વિડીયોમાં એ જોવાના છીએ કે વર્ષો પહેલાં જ્યારે આપણા દાદા અને પરદાદા ખેતી કરતા ત્યારે આજ જેવા આધુનિક સાધનો નહોતા. ખેડૂતો ત્યારે કયા સાધનનો ઉપયોગ કરીને ખેતી કરતા, જે સાધનો આજે તો કોઈકના ઘરમાં જ હશે. મિત્રો, મને ઘણી એવી કોમેન્ટ મળતી કે વર્ષો પહેલાં ખેતીમાં કયા સાધનો વપરાતા, એના પર એક વિડીયો બનાવજો. એથી જ મેં આ વિડીયો બનાવ્યો છે. તો હવે વધુ સમય ના લેતા જોઈએ આ સુંદર વિડીયો. બીજું મિત્રો, તમે હજી સુધી મારા જૂના અને સુંદર વિડીયો નથી જોયા તો એ પણ જોઈ લેજો. અને હા, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દેજો. તો ચાલો આજના સુંદર વિડીયોમાં. સૌથી પહેલાં જોઈએ જમીનને ખેડવા માટેનું હળ, જે ખેડૂતો માટે પણ એક મહત્વનું સાધન છે. કેમ કે હળ વગર ખેતી ખેડવી સંભવ નથી. હળ જમીનને ચીરીને માટીને પલટાવી દે છે. આજથી 70 વર્ષ પહેલાં ખેડૂતો આવા હળનો ઉપયોગ કરતા, જે વિડીયોમાં તમે જોઈ શકો છો. આખું હળ લાકડાનું જ બનેલું હોય છે અને એમાં એક લોખંડની કોષ હોય છે જે જમીનને ખેડે છે, જેને આવી રીતે બળદ દ્વારા હાંકવામાં આવતું. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ધીરે ધીરે લોખંડમાંથી પણ હળ બનવા લાગ્યા. અને આજે તો આપણે બધા જાણીએ છીએ એમ ટ્રેક્ટર આવી ગયા છે. એટલે લોકો આવા હળને તો સાવ ભૂલી ગયા. કોના કોના ઘરમાં આજે પણ આવા હળ છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાર પછી આ લાકડાની વસ્તુને અમારી બાજુ ધોંસરું કહેતા. તમે આને શું નામથી ઓળખતા મને કોમેન્ટમાં જણાવજો. આ ધોસરું બળદને હળ હોય કે પછી કોઈ સાથી હોય અથવા બળદગાડું હોય, એમાં બે બળદને સાથે આવી રીતે જોડવા માટે કામમાં આવતું, જે વર્ષો પહેલાં આવી રીતે અલગ અલગ ડિઝાઇનમાં જોવા મળતા. આજે પણ જે ખેડૂતો પાસે બળદ હશે એ લોકો આ ધોસરાનો ઉપયોગ કરતા હશે. આને તો તમે બધાએ જોયું હશે. મિત્રો, આ આજથી વર્ષો પહેલાંનું બળદગાડું, જે બળદગાડા કંઈક આવી રીતના દેખાતા, જેના પૈડા આવા લાકડામાંથી અને ઉપર લોખંડની રીંગ લગાડવામાં આવતી. મિત્રો, આજે પણ ઘણા ગામડામાં ક્યાંક ક્યાંક આવા વર્ષો જૂના ગાડા જોવા મળે છે. જો તમે પણ આવા ગાડા જોયા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી જોઈએ એ જમાનામાં ખેડૂતો કૂવામાંથી પાણી કેવી રીતે કાઢતા. કેમ કે ત્યારે સિંચાઈ માટે આજની જેમ કોઈ સગવડ સુવિધા નહોતી. ત્યારે હજી ઘણા ગામ સુધી ડીઝલથી ચાલતા મશીન પણ નહોતા પહોંચ્યા. ત્યારે ખેડૂત આવી રીતે કોહ ચલાવીને કૂવામાંથી પાણી કાઢતા, જેમાં એક આવું ચામડાનું મોટું બાઉલ જેવું હોય અને એને નાળાથી બાંધીને બળદ સાથે જોડીને આવી રીતે પાણીને કાઢીને સિંચાઈ કરવામાં આવતી. ત્યારબાદ આ તમને જે સ્ક્રીન પર દેખાય છે એને દંતાર કહેવામાં આવે છે. પહેલાંના જમાનામાં ખેડૂતો આ દંતારનો ઉપયોગ કરીને વાવણી કરતા. આજે તો ટેકનોલોજી ઘણી જ આગળ વધી ગઈ છે. હવે તો વાવેતર પણ ઓટોમેટિક દંતારથી થઈ જાય છે. પણ વર્ષો પહેલાં ખેડૂતો આવી રીતે વાવણી કરતા. આ વસ્તુ જે જોવા મળે છે એને રપટ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ પાકમાં થતા નિંદામણને દૂર કરવામાં થતો, જેને બળદની પાછળ જોડીને આવી રીતે ચલાવવામાં આવતું. આ દાંતરડું, આને તો બધાએ જોયું જ હશે, જેનો ઉપયોગ આજે પણ નિંદામણ દૂર કરવામાં થાય છે. પહેલાંના જમાનામાં આનો ઉપયોગ પાકની કાપણી કરવા માટે પણ થતો. આજે તો એના માટે પણ કટર આવી ગયા છે. આ લાકડાની નાના નાના દાંતાવાળી વસ્તુને ખપારી કહેવામાં આવે છે, જેનો ઉપયોગ ખેતરમાં બનાવવામાં આવતા ધૂળના પાળા કરવામાં થાય છે. અને આ લાંબા દાંતાવાળી ખપારી પાકને ભેગો કરવા અને એના વધેલા કચરાને ભેગો કરવામાં ઉપયોગ થાય છે. આ દેખાતી વસ્તુ ખરપિયો છે, જેનો ઉપયોગ ખેતરમાં સાથી હાંકતી વખતે કરવામાં આવે છે. ખરપિયાથી સાતીનું કંટ્રોલ કરવું ખૂબ જ સહેલું છે. એટલે બળદનું સાથી ચલાવવા માટે ખરપિયો ખૂબ જ ઉપયોગી છે. આ બંને બાજુ અણીવાળું સાધન ત્રિકમ છે, જેનો ઉપયોગ કઠણ માટીને ખોદવા માટે કરવામાં આવે છે. જેમાં કોઈ ખાડો કરવો હોય કે કોઈ નહેર ગાળવી હોય, પહેલાં બધે જ આ ત્રિકમનો ઉપયોગ થતો. ત્યાર પછી આ છે કોદાળી. આના મદદથી આપણે માટીને પણ ખોદી શકીએ અને નાના બાવળ અને બોરડીને પણ ખોદી શકીએ. પહેલાંના જમાનામાં ખેડૂતો આનો ઉપયોગ ખેતરમાં થતી બોરડીને કાઢવા માટે કરતા. ત્યાર પછી આને તો બધા ઓળખતા જ હશે. આ છે પાવડો, જેનો ઉપયોગ પાણીના નાકા વાળવા અને ધૂળના તગારા ભરવા માટે કરવામાં આવે છે.
અને આ છે કુહાડી. મિત્રો, આનો ઉપયોગ લાકડા કાપવા માટે કરવામાં આવે છે, જે કંઈક આવી રીતે કામ કરે છે. હવે આગળ તમને ઘણા સાધનો બતાવીશ જેનો ઉપયોગ વર્ષો પહેલા ખેડૂતો કરતા. જો મિત્રો તમે આ વસ્તુને ઓળખી શકો તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, આ વિડીયોમાં એ જમાનાનું કોઈ ઉપયોગી સાધન ભૂલાઈ ગયું હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આ વિડીયોને અહીં જ પૂરો કરીએ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.